અર્ધ સળગેલા હાલતમાં પરિણીત મહિલાનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। પોલીસે ગણતરીના દિવસોમાં હત્યારાની ધરપકડ કરી લીધી। લગ્નેતર સંબંધોને હંમેશા કરુણ અંજામ જ આવે છે। નવસારીના જલાલપુર તાલુકાના વેડછા ગામની 36 વર્ષીય પરિણીતા મુક્તિ હિતેશ પટેલને પણ લગ્નેતર સંબંધ રાખવામાં પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે। મુક્તિ પટેલનો પતિ યોગ્ય રીતે કામ કરતો ન હોવાથી તેણીએ પોતાની ઈચ્છાઓ અને જરૂરિયાતો પૂર્ણ કરવા લગ્નેતર સંબંધ વિકસાવ્યા। નવસારીની એક પ્રતિષ્ઠિત શાળામાં સફાઈ કામદાર તરીકે કામ કરતી મુક્તિ પટેલે જ શાળામાં વોચમેન તરીકે નોકરી કરતા અને જલાલપુરના મટવાડ ગામે રહેતા રાજેશ પટેલ સાથે પ્રેમ થતા બંને વચ્ચે સંબંધો વધ્યા હતા। 6 મહિનાથી વધુ સમયથી મુક્તિ અને રાજેશ વચ્ચે પાંગરેલા લગ્નેતર સંબંધો હતા। જો કે મુક્તિ છાસવારે રાજેશ પાસે રૂપિયા માંગતી અને થોડા મહિનાથી તેની મોપેડના હપ્તા પણ ભરવાના બાકી હોવાથી તેના માટે પણ રૂપિયા માંગતી હતી। પરંતુ આ તરફ રાજેશની નોકરી છૂટી જતા પ્રેમિકાની રૂપિયા માંગણી તેને ખૂંચતી હતી। મુક્તિથી પીછો છોડાવવાના પ્રયાસ નિષ્ફળ રહેતા રાજેશે તેને કાંટો કાઢી નાખવાનો વિચાર કર્યો। કાયમ પેટ્રોલના એપિસોડ જોઈ રાજેશે મુક્તિને મુક્તિ અપાવવાનો પ્લાન ઘડ્યો, જેની સાથે સોશિયલ મીડિયા થકી નાળી તપાસવાનું શીખ્યું અને સાથે જ પેટ્રોલ કરતાં ડીઝલ વધુ સારી રીતે બાળી શકે છે તેવી માહિતી મેળવી લીધી હતી। 29મી માર્ચના રોજ અબ્રામા ગામના દેવળ ફળિયામાં રહેલ મુક્તિ પટેલનો અર્ધ સળગેલા હાલતમાં મૃતદેહ મળી આવ્યો। ઘટનાક્રમમાં પોલીસે સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સ આધારે તપાસ હાથ ધરી, જેમાં મૃતક મુક્તિ સાથે આડા સંબંધો ધરાવતા મટવાડ ગામના ડુંગલા ફળિયાના રાજેશ પટેલે ડીઝલ નાખી યુવતીને સળગાવી દીધાનું તપાસમાં બહાર આવતા આરોપી રાજેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે। જો કે કાવતરું રચી આયોજનબદ્ધ રીતે હત્યાના ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે। સાથે સળગાવવા માટે ધીમે સમગ્ર રીતે સળગી શકે એટલે ડીઝલનો ઉપયોગ કર્યો, પરંતુ સાતીર દિમાગ પરિણીત પ્રેમિકાના કાવતરાનો ભાંડો ફૂટી ગયો છે। જો કે પોલીસે આ બળાત્કાર બાદ હત્યાનો ગુનો બને છે કે કેમ તેના માટે ફોરેન્સિક હેઠળ તપાસ હાથ ધરવામાં આવી છે। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસિક ભાણા, નવસારી। જી સર। અગાઉ 29 માર્ચ 2024ના રોજ જલાલપુર પોલીસ સ્ટેશનના અબ્રામા ગામમાં એક સળગેલી હાલતની અંદર ડેડ બોડી મળેલી હતી। તે ડેડ બોડીની ઓળખાણ મુક્તિબેન વાઇફ ઓફ હિતેશભાઈ અમૃતભાઈ પટેલ ના અનુસંધાનમાં કરી હતી અને એ ડેડ બોડી એમના પોતાના પિયરની અંદર જ ઘરની પાછળની ભાગની અંદર સળગેલી હાલતમાં મળી હતી। ધ સીન ઓફ ક્રાઇમના સર્કમસ્ટાન્સીસને જોતા પોલીસે થોડી શંકા પડી કે ધીસ માઇટ બી અ કેસ ઓફ મર્ડર એન્ડ નોટ ઓફ કેસ ઓફ સુસાઇડ, કેમ કે સુસાઇડ નોટ બે જુદા જુદા માણસોને વોટ્સએપ દ્વારા પણ કરવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા આ કેસની અંદર વિગતવાર તપાસ કરાવીને ફોરેન્સિક પેનલ PM અનુસંધાને પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું અને પોસ્ટમોર્ટમની ફાઇન્ડિંગ્સની અનુસંધાનમાં એ પ્રસ્થાપિત થયું હતું કે આ જો કેસ છે તે મર્ડરનો કેસ છે। તે અનુસંધાનમાં IPC 302 અને 201 મુજબની FIR જલાલપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી હતી। આ કેસ અનુસંધાને CCTV ફૂટેજીસ અને કોલ ડેટા રેકોર્ડની એનાલિસિસ કરતાં પોલીસ દ્વારા એક શખ્સ જેનું નામ છે રાજેશભાઈ જીવનભાઈ પટેલ ની ક્વેશ્ચનિંગ કરવામાં આવી હતી અને એ ક્વેશ્ચનિંગ દરમિયાન એ બધા પુરાવા રાજેશભાઈ સામે રાખતા રાજેશભાઈએ આ ગુના પોતાના હાથથી કરવામાં કબૂલાત કરવામાં આવી છે। આ ગુનાની હકીકત એવી છે કે રાજેશભાઈ જીવાભાઈ પટેલના અંદાજિત 6 મહિના પહેલાંથી આ વિક્ટિમ સાથે શારીરિક સંબંધ હતા અને આ વિક્ટિમ એમનાથી હાથ ઉછીનાના અવારનવાર પૈસા માંગતી હતી, જેના કારણે આ મર્ડર કરવાની હકીકત પોલીસે મળેલી છે। અને આ જો અક્યુઝ છે તેને પ્રી પ્લાન્ડ અને પ્રી મેડિટેટેડ તરીકાથી આ મર્ડર કરવામાં આવ્યું છે, કેમ કે અક્યુઝથી પૂછતા કે એને કયો ઇન્ફ્લેમેટરી સબસ્ટન્સ યુઝ કર્યો છે તો એ પોતે કબૂલાત આપે છે કે એને ડીઝલ યુઝ કર્યું છે અને પેટ્રોલ ના યુઝ કરવા બાબતે કહેતા એ કહે છે કે ડીઝલ બર્ન્સ હોટર દેન પેટ્રોલ। તો પુરાવાના નાશના હેતુ અનુસંધાને એ જો છે એ ડીઝલની ખરીદ કરેલી હતી। મર્ડરના એક દિવસ અગાઉ બપોરે 11:30 વાગ્યા એમને પેટ્રોલ પંપ પાસે જઈને એક પાણીની બોટલની અંદર આ ડીઝલની ખરીદ કરેલી હતી અને આખા દિવસે ડીઝલની બોટલ સાથે
અને વિક્ટિમ સાથે જ આ આરોપી ફરતો હતો અને નેક્સ્ટ ડે સવારે આપણા પ્રી મેડિટેટેડ પ્લાન અનુસંધાને એ વિક્ટિમના ઘરે જઈને સવારે 4 થી 5ની વચ્ચે એમનું ગળો દબાવી નાખે છે અને મર્ડર કર્યા પછી કોઈ પણ પુરાવો ન બચે તે બાબતે ડીઝલ નાખીને ડેડ બોડીને સળગાવવામાં આવે છે. અત્યારે આરોપીની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને ફર્ધર રિમાન્ડની પ્રોસેસ પોલીસ હાથ ઉપર લીધી છે.